10 પ્રશ્નો જોયા. ત્યાર પછીના બાકીના પ્રશ્નો 11 થી 19 સુધીના આપણે આ વિડિયોની અંદર જોઈએ. તો અહીંયા 18 અને 19 બેમાં ખરા ખોટાના પ્રશ્નો પૂછેલા છે. પહેલા આપણે જોઈ લઈએ પ્રશ્ન 19. સદિશ A અને સદિશ B સમરેખ સદિશો હોય તો નીચે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા અસત્ય છે એ આપણે જણાવવાનું છે. બે સમરેખ હોય એનો મતલબ શું કે બેયની દિશા વિરોધી હોઈ શકે, સમાન હોઈ શકે, પણ સદિશો સમાંતર થવા જોઈએ. હવે સમાંતર સદિશો માટે શું જરૂરી છે? અહીંયા માનો કે સદિશ A હોય તો અહીંયા કોઈ પણ ગુણિતમાં આપેલું હોય એવો સદિશ મળે અથવા તો લેમ્બડા b, જેનાથી આ સદિશને કોઈ પણ અંક વડે ગુણતા બીજો સદિશ મળતો હોય તો આવા બધા સદિશો સમાંતર હોય અને એ સમાંતર સદિશોને સમરેખ સદિશો કહેવાય. તો અહીંયા પેલા આપ્યું છે સદિશ b બરાબર લેમ્બડા સદિશ a, તો પેલું વિધાન સત્ય છે. હંમેશા આવું હોય તો સદિશો સમરેખ હોય જ. અહીંયા સદિશ a બરાબર પ્લસ ઓર માઈનસ સદિશ b હોઈ શકે. જો પ્લસ હોય તો બે એકના એક સદિશ થયા, મૂલ્ય અને દિશા સમાન હોય એવા. માઈનસ હોય તો દિશા વિરોધી હોય, મૂલ્ય સમાન હોય. પણ આ બે સદિશ દરેક વખતે આવા હોય એવું જરૂરી નથી, અથવા તો આવું હોય તો જ સમરેખ હોય એવું જરૂરી નથી. એટલે એનો મતલબ એમ કે આ વિધાન હંમેશા સત્ય નથી. ત્યાર પછી સદિશ A અને B ના અનુરૂપ ઘટકો પ્રમાણમાં નથી. ખોટું. પ્રમાણમાં હોવા જોઈએ. એનો મતલબ એમ કે સરખી રીતે વધવા જોઈએ, ગુણિતમાં હોવા જોઈએ અથવા સરખી રીતે ભાગાકારના સ્વરૂપમાં હોવા જોઈએ. એટલે કે એનું પ્રમાણ હંમેશા સમાન હોવું જોઈએ. પછી બંનેની દિશા સમાન છે તો દિશા સમાન હોઈ શકે પરંતુ માન ભિન્ન છે. ખોટું. મૂલ્ય દરેક વખતે જુદું હોય એવું જરૂરી નથી, સમાન મૂલ્ય હોઈ શકે અને દિશા પણ સમાન હોઈ શકે. તો આ ત્રણેય ખોટા વિધાનો છે. પેલું વિધાન છે એ સત્ય છે. ત્યાર પછી 18 ની અંદર અહીં એક આકૃતિ આપેલી છે. આકૃતિ ઉપરથી 4 વિકલ્પ આપ્યા છે, એમાંથી કયા સત્ય છે અને કયા નથી એ આપણે જણાવવાનું છે. તો પેલા આકૃતિના આધારે આપણે જ આ વિધાન બનાવી લઈએ. સરવાળાના સ્વરૂપમાં આપ્યા છે તો સદિશ AB અને સદિશ BC નો સરવાળો શું થાય? સદિશ AC મળશે. આપણે આ નિયમ જાણીએ છીએ. જો AC ને આ સાઈડ લઈ આવીએ તો શું થાય? માઈનસ સદિશ AC. સામે શું વધશે? સદિશ 0. હવે જો સદિશ AC હોય તો એનો વિરોધી સદિશ CA કેવો થઈ જાય? માઈનસ. તો આપણે AC ની જગ્યાએ શું લખી શકીએ? માઈનસ CA લખી શકીએ. તો અહીંયા સદિશ AB વત્તા સદિશ BC માઈનસ CA લખો તો માઈનસ માઈનસ પ્લસ CA થઈ જાય બરાબર 0. માનો કે આપણે BC ને બદલવા હોય તો એનું માઈનસ કરીએ તો શું થઈ જાય? CB વત્તા CA બરાબર 0. હજી કદાચ આને બદલવા હોય તો BA કેવા થઈ જાય? માઈનસ. તો આ પ્રકારના જો ઓપ્શન આમાં હોય તો એ સાચા, બાકીના ખોટા. છેલ્લો ઓપ્શન છે AB માઈનસ CB વત્તા CA સાચો છે. AB BC માઈનસ CA, CA કેવો હોવો જોઈએ? પ્લસ. તો આ ખોટું. AB BC માઈનસ AC એટલે પેલું છે એ સાચું. અહીંયા પ્લસ CA તો આ વિધાન થયું સાચું. તો આપણું ખોટું વિધાન આ ત્રીજું મળશે. તો આ રીતે આપણે આની ઉપરથી જે નિયમો જાણીએ છીએ એનો ઉપયોગ કરીને ચેક કરી શકીએ કે આમાંથી કોણ સાચું છે અને કોણ ખોટું છે. હવે 11મો પ્રશ્ન જોઈએ. શું આપ્યું છે? દર્શાવો કે સદિશો આ અને આ સમરેખ છે. સમરેખ સદિશ થવા માટે શું જરૂરી છે? સદિશ A બરાબર લેમ્બડા સદિશ B થતો હોય તો આ સાચું બને. માનો કે આપણે આને છેદમાં લઈ આવીએ તો શું થાય? સદિશ A છેદમાં સદિશ B બરાબર લેમ્બડા. જો આવું વાતાવરણ મળે તો આપણે એમ કહી શકીએ કે સદિશો કેવા છે? સમરેખ. આને આપણે થોડીક વાર ભૂલી જઈએ. સદિશ A એટલે શું હોય ખરેખર? 3 ઘટકો હોય એની અંદર A1I A2J A3K અને સદિશ B શું હોય? B1I B2J
પ્લસ b3k. જો આ બે સદિશ સમરેખ હોય તો આપણે એનો ગુણોત્તર અચળ છે એવું કહી શકીએ, એટલે કે આ બેનો ગુણોત્તર લેમ્ડા એટલે કોઈ પણ અચળાંક હોય તો જ આ બે સમરેખ થાય, બાકી થશે નહીં. હવે આ બેનો ગુણોત્તર એનો મતલબ શું થયો? બેના i કેરેટ વાળા ઘટકોનો ગુણોત્તર, j વાળાનો ગુણોત્તર અને k વાળાનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. તો આપણે અહીં લખી શકીએ a1 છેદમાં b1, a2 છેદમાં b2 અને a3 છેદમાં b3 બરાબર લેમ્ડા થાય. તો આપણે એમ કહી શકીએ કે સદિશો કેવા છે? સમરેખ છે. તો અહીંયા આપણે સદિશ a બરાબર લઈ લઈએ 2i 3j 4k અને સદિશ b બરાબર શું લઈએ? -4i 6j 8k લેતા. હવે a1 છેદમાં a2 બરાબર શું આવશે? 2 ના છેદમાં -4 એટલે -1/2, b1 છેદમાં b2 -3 છેદમાં 6 એટલે -1/2, c1 છેદમાં c2 4 ના છેદમાં -8 એટલે -1/2. તો આના ઉપરથી કહી શકાય a1 છેદમાં a2 b1 અહીંયા a1 છેદમાં b1 a2 છેદમાં b2 a3 છેદમાં b3 આવું મેળવવાનું છે. તો અહીંયા આપણે લખી શકીએ a1 છેદમાં b1 a2 છેદમાં b2 a3 છેદમાં b3 બરાબર -1/2 હોવાથી સદિશ a અને સદિશ b સમરેખ છે. સમરેખ બતાવવા માટેનો ગુણોત્તર સમાન બતાવી શકાય, અથવા તો બેના એકમ સદિશ મેળવી એની દિશા સરખી થતી હોય તો આપણે એવું કહી શકીએ કે બે સદિશો સમરેખ છે. પણ આ સસ્તું પડશે આપણને, એના પ્રત્યેક ઘટકોનો ગુણોત્તર સમાન બતાવી દઈએ તો એ સદિશો સમરેખ થાય. ત્યાર પછી 12મો પ્રશ્ન, i + 2j + 3k ના દિક કોસાઇન શોધો. તો હવે પાછા આપણે દિક કોસાઇન ઉપર જઈએ. કોઈ પણ બિંદુ P આપ્યું હોય જેના યામ x y z હોય, x y z, આ સદિશ OP એના યામ છે x y z. દિક કોસાઇન એટલે શું થાય? cos આલ્ફા, cos બીટા અને cos ગેમા. હવે cos આલ્ફા બીટા ગેમા નો મતલબ શું? કે આ x અક્ષ સાથે આંતરેલો ખૂણો આલ્ફા હોય, y અક્ષ સાથેનો ખૂણો બીટા હોય, z અક્ષ સાથેનો ખૂણો ગેમા હોય. તો આલ્ફા બીટા ગેમા દિક ખૂણાઓ થાય અને cos આલ્ફા cos બીટા cos ગેમા દિક કોસાઇન થાય. હવે આપણે દિક કોસાઇન ના મૂલ્યો જોઈએ છે. તો હવે cos આલ્ફા એટલે શું હોય? cos બીટા શું હોય? cos ગેમા શું હોય? તો જો અહીંયા આપણે આ y અક્ષ છે, y અક્ષ ઉપર લંબ દોરીએ તો આનો y સાથેનો ખૂણો બીટા, આ માપ કેટલું થશે? આ બિંદુના યામ શું હોય? 0 y 0 હોય. તો o થી આ બિંદુ સુધીનું માપ થશે y. આ છે સદિશ OP, એને આપણે r સદિશ નામ આપી દઈએ. તો આ કર્ણ થયો, આ થશે એનો લંબ ઉપર દોરેલો સદિશ. તો cos બીટા એટલે પાસેની બાજુ એટલે એનો y યામ છેદમાં કર્ણ, પણ એનું મૂલ્ય લખવાનું હોય એટલે આપણે ખાલી r લખી શકીએ અથવા સદિશ r નું મૂલ્ય માનાંકમાં લખી શકાય ને. એ જ રીતે cos આલ્ફા શું થશે? x ના છેદમાં એનું મૂલ્ય, અને cos ગેમા શું થશે? z ના છેદમાં એનું મૂલ્ય. તો આના દિક કોસાઇન આપણે કૌંસની અંદર cos આલ્ફા cos બીટા cos ગેમા આના દિક કોસાઇન થયા કહેવાય આ સદિશ માટેના. હવે આને આપણે બીજા સ્વરૂપમાં લખવું હોય તો શું લખી શકાય? x ના છેદમાં એનું મૂલ્ય, y ના છેદમાં એનું મૂલ્ય, z ના છેદમાં એનું મૂલ્ય. તો આ પણ દિક કોસાઇન જ થયા. તો દિક કોસાઇન મેળવવાનું કે તો આપણે બે રીતે મેળવી શકીએ, cos આલ્ફા બીટા અને ગેમાના મૂલ્ય ઉપરથી અથવા સીધાના ઉપરથી. તો જો ખરેખર આ સસ્તું પડે. આ શું છે? x y z તો આપણી પાસે હતા જ, જે યામ હતા એ પ્રત્યેકના છેદમાં શું મૂકવાનું છે? એનું મૂલ્ય.
અને ખરેખર આ શું છે જો એકમ સદિશ. તો આપણે ત્યારે વાત કરી હતી કે આને આપણે l નામ આપ્યું હતું, આને m કીધું હતું, આને n કહી દીધું હતું, અને ત્રણેયના વર્ગનો સરવાળો 1 થાય. તો જો આના ત્રણેયના વર્ગનો સરવાળો કરીએ તો શું થશે 1, કેમ કે એકમ સદિશ જ મળશે. તો આપણે દિક કોસાઇન મેળવવા માટે કોનો ઉપયોગ કરશું? આનો. હવે આના એકમ સદિશ આના દિક કોસાઇન મેળવવા માટે શું કરવું પડશે? પહેલા એનું મૂલ્ય મેળવવું પડે. પહેલા આપણે ધારી લઈએ, ધારો કે સદિશ a બરાબર I + 2j + તડકે છે. હવે દિક કોસાઇન માટે પહેલા એનું મૂલ્ય સદિશ a માનાંકમાં 1 + 4 + 9 શું આવશે? 9 ને 1 10, 10 ને 4 14, એટલે વર્ગમૂળની અંદર 14 આ એનું મૂલ્ય થયું. હવે સદિશ a ના દિક કોસાઇન બરાબર શું હોય? સદિશ a છેદમાં એનું મૂલ્ય. તો આપણે લખી શકીએ શું? I + 2j + તડકે છેદમાં √14 શું આવશે? 1/√14i વત્તા 2/√14j વત્તા 3/√14k. આ થઈ ગયા એના દિક કોસાઇનો. તો આપણે દિક કોસાઇન તરીકે શું લખી શકીએ? 1/14 અને કૌંસમાં લખું 1/√14, 2/√14, 3/√14. અહીંયા કૌંસ નહીં આવે. કૌંસમાં આ રીતે આપણે લખવું હોય તો અહીં j અને k લખવાની જરૂર નથી. તો આ ત્રણેય કોણ થશે? એના દિક કોસાઇનો. એટલે કે આ x અક્ષ સાથે cos આલ્ફા, આ cos બીટા અને આ cos ગામા. ત્યાર પછી 13મો પ્રશ્ન, જે સદિશ a અને b ને a થી b તરફની દિશામાં જોડતો હોય તેના દિક કોસાઇન શોધો. તો એના માટે પહેલા આપણે શું મેળવવું પડે? a થી b તરફ જોડતો સદિશ એટલે સદિશ ab થશે. અંતિમ બિંદુ b, પ્રારંભ બિંદુ a, કેમ કે a થી b તરફની દિશામાં કીધું છે એટલે આ શું થયું? a થી b તરફ જતો હોય એવો. તો આને કઈ રીતે મેળવશું આપણે? b માંથી a માઈનસ કરવાનો, -1 -2 1 -1 2 -3 -1 -1 એટલે -2i, -2 -2 -4j, 1 + 3 + 4k. આ સદિશ ab મેળવો. દિક કોસાઇન મેળવવા માટેનું મૂલ્ય વર્ગમૂળની અંદર 4, 4 નો વર્ગ 16 + 16, 16 2 32, 33 34 35 36, 36 નું વર્ગમૂળ 6. તો સદિશ ab ના દિક કોસાઇન બરાબર આનો એક્સિયમ -2/6 એનું મૂલ્ય, પછી -4/6 +4/6 છેદ ઉડાડીએ -1/3 -2/3 અને 2/3. આ શું થશે? સદિશ ab ના દિક કોસાઇન. જો આનું મૂલ્ય મેળવશું તો એનું મૂલ્ય હંમેશા એક જ મળશે, કેમ કે ખરેખર કોણ હોય? એકમ સદિશ હોય. ત્યાર પછી 14મું, એની અંદર પણ આવી જ કંઈક વાત છે. સાબિત કરો કે i + j + k એ અક્ષો સાથે એટલે કે ox, oy, oz ના ધન અક્ષ એ જ ભાગ થશે ને, સમાન ખૂણાઓ બનાવે છે. સમાન ખૂણાઓ બનાવે છે એવું સાબિત કરવું હોય તો આપણે આલ્ફા, બીટા અને ગામા મેળવવા પડે. પણ આલ્ફા, બીટા અને ગામા સમાન ક્યારે હોય? જ્યારે cos આલ્ફા, cos બીટા અને cos ગામા સમાન હોય. ત્રણેય સમાન હોય તો ત્રણેય ખૂણાઓ પણ સમાન થઈ જશે. એનો મતલબ એમ કે જો આપણે આમાં દિક કોસાઇન મેળવી લઈએ અને જો ત્રણેય સમાન મળે તો આપણે એવું કહી શકીએ કે એના ખૂણાઓ પણ કેવા છે? સમાન. તો 14મા પ્રશ્નની અંદર આપણે સદિશ a લઈ લઈએ, i + j + k. હવે એનું મૂલ્ય
વર્ગમૂળની અંદર 1 + 1 + 1 એટલે √3. હવે સદિશ a ના દિક કોસાઇન શું આવશે? 1/√3 1/√3 1/√3. તો આપણે કહી શકીએ આમ સદિશ a ના દિક કોસાઇનો સમાન છે, તેથી તેના દિક ખૂણાઓ પણ સમાન થાય. તેથી I + j + k એ અક્ષો OX, OY અને OZ સાથે સમાન ખૂણા બનાવે. બસ આટલું કામ આપણે કરવાનું થાય. ત્યાર પછી 15મું રહેવા દઈએ, 16મું જોઈ લઈએ. પહેલા 16માં ની અંદર શું છે? P અને Q બે બિંદુ આપ્યા છે. આને જોડતા રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ મેળવો. તો આપણે અહીંયા સદિશ A P નું અહીંયા લઈ લઈએ. 2 3 4 એનો સ્થાન સદિશ જોતો હોય P નો તો OP હોય ને ખરેખર, તો OP ને આપણે એ કહી દઈએ તો શું થશે? 2i + 3j + 4k અને સદિશ B એટલે Q નો સ્થાન સદિશ 4i + j - 2k. તો PQ ના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શું હોય? સદિશ A + સદિશ B / 2. A અને B ના સદિશનો સરવાળો એટલે I વાળાનો સરવાળો શું થશે? 6i, j વાળાનો 4j, k વાળાનો 2k / 2. 3 ને છેદ અલગ આપીએ 3i + 2j + k. આ થઈ ગયો એના મધ્ય બિંદુનો સ્થાન સદિશ. ત્યાર પછી 15મો પ્રશ્ન. પ્રશ્નની અંદર બિંદુ R એ P અને Q ને જોડતા રેખાખંડનું 2:1 ગુણોત્તરમાં અંત અને બીજું છે બહિર્વિભાજન કરે છે. તો P અને Q ના સ્થાન સદિશો અનુક્રમે અહીં આપ્યા છે. તો R નો સ્થાન સદિશ શોધો. તો એના માટે આપણે પહેલા ધારી લઈએ. ધારો કે સદિશ A એટલે કે P નો સ્થાન સદિશ શું છે? I + 2j - k અને સદિશ B બરાબર -i + j + k તથા m/n બરાબર 2/1 છે. પેલું અંતઃવિભાજન. તો R નો સ્થાન સદિશ અંતઃવિભાજનમાં શું હોય? m સદિશ B + n સદિશ A / m + n. m સાથે B, n સાથે A. આની અંદર કિંમત મૂકીએ. m કોણ છે? 2. કૌંસમાં સદિશ B આપણે એને ટૂંકમાં લખી શકીએ -1 1 1 પછી +n એટલે 1. કૌંસમાં સદિશ A લખવો હોય 1 2 -1 છેદમાં 2 + 1. બગડો અહીંયા ગુણાકારમાં જાય શું થશે? -2 2 2 વત્તા એકડો 1 2 -1 છેદમાં 2 ને 1 3. 2 -2 અને 1 એટલે -1. 2 ને 2 4. 2 - 1 એટલે 1 છેદમાં 3. બગડો અલગ અલગ આપીએ -1/3i પ્લસ 4/3j 1/3k. આ શું મળ્યું આપણને? R નો સ્થાન સદિશ જ્યારે એનું અંતઃવિભાજન થાય છે
બીજું શું છે બહિર્વિભાજન. બહિર્વિભાજન માટે r નો સ્થાન સદિશ સ્મોલ r લઈ લઈએ તો એમાં વચ્ચે માઈનસ ની નિશાની હોય. mb માઈનસ n સદિશ a છેદમાં m પ્લસ n. m છે 2, b માઈનસ 1 1 1 માઈનસ 1 અહીંયા આવશે 1 2 માઈનસ 1 છેદમાં 2 માઈનસ 1 છેદમાં 1 જ રહેશે. અહીંયા શું થશે માઈનસ 2 માઈનસ 1 એટલે માઈનસ 3, 2 માઈનસ 2 એટલે 0, 2 પ્લસ 1 એટલે 3. તો આ શું થઈ ગયું માઈનસ 3i. આ 0 વત્તા 3k. આ મળ્યો આપણને બહિર્વિભાજન માટે સદિશ r નો સ્થાન સદિશ. ત્યાર પછી 17મો પ્રશ્ન જોઈએ. 17મા પ્રશ્ન માટે આપણને પૂછે સાબિત કરો કે abc ના સ્થાન સદિશો અનુક્રમે a b અને c આપ્યા છે તો કાટકોણ ત્રિકોણ રચે છે. તો આ ત્રણેય શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણ રચે છે એવું આપણે સાબિત કરવાનું છે. માની લો કે આપણે અહીંયા ત્રણેય સદિશોને આ રીતે ગોઠવી દઈએ. આપણને ખબર નથી કયું શિરોબિંદુ કાટકોણ આગળનું છે તો આપણે કોઈ પણ નામ આપી શકીએ a b અને c. ત્રિકોણ માટે ત્રણેય સદિશો આપણે આ રીતે દર્શાવી શકીએ. a કોણ છે તો એનું બિંદુ એના ઉપરથી લખી શકાય. શું થશે 3 4 4. b ના યામ શું થશે 2 1 1 અને c ના યામ 1 3 5. હવે ત્રિકોણની અંદર એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખવાની છે કે તીર ત્રણેયના આ રીતે આખું ગોળ ચક્કર પૂરું કરી દઈએ એ રીતે દર્શાવવાના છે આપણે. હવે આ બાજુ દર્શાવીએ કે આ સાઈડ દર્શાવીએ એમાંથી આપણને કઈ વાંધો નહીં આવે, પણ કોઈ પણ એક જ ક્રમ જાળવી રાખવો. હવે આ કાટકોણ ત્રિકોણ છે કે નહીં એ સાબિત કરવું હોય તો એના માટે આપણે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો બતાવી દઈએ તો આપણે એવું કહી શકીએ કે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. એના માટે આપણે શું કરવું પડશે પેલા ત્રણેય બાજુના સદિશો મેળવવા પડશે. અહીંયા આપણને abc ના સ્થાન સદિશ આપ્યા હતા. આપણે સદિશ ab જોતો હોય તો બેના xm ની ym ની અને zm ની બાદબાકી કરવી પડે. તો અહીંયા આવશે -1 એટલે -i, -1 -4 એટલે +3j, 1 -4 એટલે +5k. અને એનું મૂલ્ય મેળવવું પડશે. મૂલ્ય એટલે બાજુની લંબાઈ થશે ને. શું આવશે 1 + 9 + 25. 25 ને 10 35. પછી BC લઈએ આ બે એટલે 1 - 2 એટલે -i, -3 - -1 એટલે -2j, -5 - 1 એટલે -6k. હવે આનું મૂલ્ય 1 + 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 36 ને 4 40 ને 1 41. હવે AC અથવા CA શું થશે આમાંથી આ બાર 3 - 1 શું આવશે 2i. પછી -4 -3 એટલે -j. પછી -4 એટલે +k. આનું મૂલ્ય જોઈએ તો CA શું થશે 4 + 1 + 1 શું થશે આ 4 5 અને 6 પણ જેમાં આવશે વર્ગમૂળમાં. હવે અહીંયા ત્રણેયના મૂલ્યો મળી ગયા. હવે શું કરવાનું આપણે કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય. તો જો આનો વર્ગ 6, આનો વર્ગ 35, 35 ને 6 41. તો આપણે અહીં લખી શકીએ અહીં CA નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર 6 + 35
બરાબર 41 બરાબર આનો વર્ગ એટલે કે BC નો વર્ગ। તેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને કાટખૂણો કયો થશે BC વાળો ભાગ કર્ણ થાય તો કાટખૂણો થશે A। કાટકોણ ત્રિકોણ માટે આપણે આટલું કામ કરવાનું થાય। જો સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે એવું કીધું હોય તો ત્રણેય બાજુના મૂલ્યો આપણને સમાન મળવા જોઈએ। સમદ્વિબાજુ કીએ તો કોઈ પણ બે બાજુ સમાન થવી જોઈએ જેના બધાય ગુણધર્મો આપણે જાણીએ જ છીએ। પણ અહીંયા આપણે એક ધ્યાન રાખવાનું છે અહીંયા જે પછી સ્થાન સદિશ છે એટલે એ આપણને શિરોબિંદુઓ આપશે। શિરોબિંદુ ઉપરથી આપણે એની બાદબાકી કરીએ તો બાજુનો સદિશ મળે એટલે કે સદિશ AB સદિશ BC સદિશ AC અને એનું મૂલ્ય મેળવીએ તો આપણને એ બાજુની લંબાઈ આપે। અહીંયા સીધા આપણે આના મૂલ્યો મેળવવાના નથી।